આ ગામના માણસોને રૂપિયાની જેમ જેમ જરૂર પડે ને એમ લેતા જાય અને આપણા ગુલામ બનતા જાય. એને હિસાબ કિતાબની ક્યાં કંઈ ખબર પડે છે. એ આપણો બસ આમને આમ સિતારો ચમકતો રહે આ ગામમાં, બીજું હું જોઈએ. બાપુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું પાછો ફરીથી આવી ગયો? હા, થોડુંક કામ આવી ગયું વ્યવહારિક એટલે આવ્યો છું. તમારે વ્યવહારિક કામ નથી ખૂટતા હે? એક પછી એક કામ, અને એ રૂપિયા વગર તો થતા જ નહીં હોય ને પાછા. પણ તમે સમજો છો ને એટલે મારે કોઈ મોજ શોખ માટે રૂપિયા નથી જોતા. મારી બાઈ બહુ માંદી પડી ગઈ છે અને દવાખાને નહીં લઈ જાઉં ને તો હું બાઈ વગરનો થઈ જાય. મને 50,000 રૂપિયા આપો ને તો એનું ઓપરેશન થઈ જાય. બસ એ ગરીબડા બનીને કાં કોકને બીમાર પાડી દેવાને, કાં કોકને મારી નાખવાને, કાં પાક હળગી ગયો ને પાક પાયકો નથી ને, એ બસ આવા જ બાના રોતલ જેવા. એ જિંદગીમાં હું કરશો તમે કંઈ ખબર નથી પડતી. લે પણ તમે સારી રીતે જાણો છો મારે જમીન નથી, ભાડાના મકાનમાં રહું છું. જેનાથી આ ભગવાન રૂઠ્યો હોય ને એ કોઈ મદદ ન કરે. આ હંધાય હગા વાલાને મેં છે ને ફોન કરીને પૂછી લીધું, કોઈ મદદ નથી કરતું. ક્યાંથી કરે પણ? હે તમે દનિયા લીધા હોય લોકોના, એ પાછા દેતા જ નથી. તમે એક પછી એક તમારા બાના હોય હે કે આ વખતે નહીં આપી શકું, આવતી મોસમને આવતી સિઝનમાં હું તમને દિવાળી પછી કરી આપે. મારા રૂપિયા લીધેલા તે કાવડિયા દીધા પાછા મને? હે મને કયા મોઢે તું અહીંયા આવ્યો છે એ કઈ ખબર જ પડતી મને. લે તમે આ ગામના મોભી સવો, તમારી પાસે ન આવું તો બીજે હું ક્યાં જો જાઉં? ભાઈ મારા ભંડાર છે ને હું ખાલી કરવાનો જ બેઠો. હે મારા ભંડારમાં હું કંઈક આપું ને એનું 10 ગણું થઈને પાછું આવે ને ત્યાં જ હું આપું છું. એ તમારા જેવા છે ને આ ભીખ મંગાવ પાસે હવે કંઈ રહ્યું નથી. મારે તમને કંઈ દેવા નથી. પહેલાં ઓલા રૂપિયા ચૂકવો જાઓ. એવું કરો મને બાપુ, મારી બાઈ બહુ બીમાર છે અને પૈસા આપો ને નકર હું ભાઈ વગરનો થઈ જાય. મારી એટલી મદદ કરો ને. રૂપિયા જોઈએ તારે? હે મારો પગ પકડવા ને ઓલા રૂપિયા આપી જા પહેલાં, પછી બીજા રૂપિયા માંગજે તું. બાપુ એવું શું કરો છો? આપો ને, હું ભાઈ વગરનો થઈ જાય. મારો કોઈ સહારો નથી. તમે સારી રીતે જાણો છો ને મારી આગળ પાછળ કોઈ નથી, અને તમે પૈસા નહીં આપો ને તો મારી બાઈ મરી જાય. ભલે ને મરતી ભાઈ. હે એ અમે તારે બાઈની સેવા કરીએ કેટલા કાવડિયા તું કમાતો નથી. એ મરવા દે, હકેથી મરી તો જાહે. એ આખી જિંદગી તને વેંઢારવો હે એના કરતાં ભલે વહી જતી આ દુનિયા છોડીને. હું તમારી પાયે પાય સૂકવી દે મરી નહીં પહેલાં, તો મને તમે પૈસા આપો. નકર આ બધા છે ને વાતું કરશે કે એનો ધણી છે ને જીવતો હતો તો એની ઘરવાળીની દવા ન કરાવી શક્યો. આ મહેણાથી છે ને હું મરી જાઉં એના કરતાં તમે મને રૂપિયા આપી દો ને તો વધારે સારું. હું આખી જિંદગી તમારી ગુલામી કરે. જો આ પહેલી અને છેલ્લી વાર તને રૂપિયા આપું છું. હે પણ ગામના ચૂકવતા પહેલા રૂપિયા મારા ચૂકવજે તું, સમજી ગયો? તમે મારી માટે ભગવાન છો. જો પૈસા આપો ને સૌથી પહેલાં તમારો કરજો ઉતારી દે. કરજો તો તારે મારો જ ચૂકવવું પડશે પહેલાં. હે અને જો આ તારી બાયડી બીમાર છે ને એટલે રૂપિયા દઉં છું, અને મજૂરી કર ને એમાંથી તું મને આપી દેજે. ને કાં તારા ઘરના કાગળિયા હોય એ લઈને આપી જજે. કાગળિયા તો ક્યાં મારી પાસે છે, પાડે રહું છું. કાળી મજૂરી કરીને મારા 1% કાંઈ વધવા જ નથી દીધું ત્યાં તો. લે તારા બાપા પાસે હતી કે નહીં જમીન થોડી ઘણી? હતી પડી. મારા બાપુ બીમાર પડ્યા ને એમાં વેચાઈ ગઈ ને એ બિચારા ધામમાં વહી ગયા, બસી નો ગયા. બસ બધાની સેવા કરતો રહે, રૂપિયા વાપરતો રહે. તારી હાટું કોઈ છે ને બચવા નહીં દે, મને એવું લાગે છે. જો અમે બેઠા છે ને એટલે આ તમને આપી છે રૂપિયા. નકર તમારે છે ને રોડે જવાનો વારો આવે ને કટોરો લઈને છે ને ભીખ માંગવી પડે. બાપુ પૈસા વધારીને ક્યાં જવું? હાસુ પૂન તો છે ને મા બાપની ને ઘરના લોકોની સેવા કરીએ ને એમ તારે મને સમજાવવાની કાંઈ જરૂર નથી. હે આ હું સેવા જ કરું છું તમારા બધાની. હે આજા ઓલા મંગલને કે બાપુએ મોકલા છે. કેટલા જોઈ તારે? 50,000 રૂપિયા જોતા. 50,000 રૂપિયા?
એમ 25,000 રૂપિયા મળશે જા. શું કરો બાપ, બીજે હું ક્યાં જાય અને આપો નહીં. હું તમારો આ ઉપકાર આજીવન નહીં ભૂલું. એ માથું ખામાં જા, હું કહી દઉં છું મંગલને. એ મંગલ, એને 50,000 દેજે. આ મૂર્તિ તો આપણા ગામની જ છે. ગામની જ હોય ને, ગામના જ આપણને કનડે છે. લે સવાર સાંજ હું છું કોઈ લગન આવ્યા છે શું છે? તમારા ભાભી માંદા પડી ગયા છે ને, તેને દવાખાને લઈ જવા છે. જો આયા કા લગન વાળા આવે અને કા માંદગી વાળા, બરોબર. હું કહું હારા કરમ કરાય તો છે ને આવા પૈસા લેવાની જરૂર ન આ પડે. ભાઈને તમે નવા રાખ્યા છે કામ ઉપર? હા, હું હલડીનો છું, મિલ્યા પાસે. તમારું નામ શું છે? મારું નામ મંગલ. જાદુગર નું નામ તો સાંભળ્યું છે ને, હું નાનો જાદુગર છું, બરોબર. મને એવી ખબર ન હોય. કેટલા દેવાના? 50 દેની ભાઈ, માથું ખાતો બંધ થાય. હા બધી વાત કરી લીધી છે ને. હા, અને એનો અંગૂઠો લઈ લેજે. હા, અંગૂઠો કેતો હોય કાપી હોતય નાખવા. હું બધા જા જટ હવે. અને જો રૂપિયા પાછા દઈ જાજે ટાઈમે. હા હા, આપી જાય. 15 દી હાટું દઉં છું તને, વધારે નથી દેતો. હા આ ગમે તેમ કરીને રૂપિયા પાછા મોકલાવજે. આજ આટલા કામ કરવી તો છે ને, કોઈને કદર નથી ગામના ને. લે જ્યાં છે ને પેલા પૈસા આપી પછી અહીં એક માણાનો ઊભો રાખવું જોઈએ, આવ્યો હોય ને. બધી વાત થઈ ગઈ છે ને. તો મંગલભાઈ, હા, મને જલ્દી પૈસા આપો ને, મારે મારી વહુને દવાખાને લઈ જાવી છે. ભાઈ એવું કાંઈ ન હોય, દવાખાને નહીં લઈ જાય તો કાંઈ મરી નહીં જાય. માણા એમણામાં મરી જાય, બરોબર. માંદા પડે ને મરી જાય એવું તો નથી. હાલ્યા જતા હોય ને એટેક આવે. કાલે એક જણો છે ને ઓલો ફોનમાં રીલ જોતો જોતો મરી ગયો. રીલ યારો રહી ગયો, પહેરવતો તો ડાયરેક્ટ રેલ ફરી કે બી ફરી ગયો. આવા પડવા વેણ ન બસ મંગલભાઈ. આ મારી બાઈ છે ને, દવાખાને નહીં લઈ જાવ ને તો હાશે ને મરી જાય. બરાબર, મારી વાત સાંભળ. પૈસા તને આપે પણ હું કહું, હા શેઠારે બધી વાત કરી લીધી છે ને. હા, હે? એટલે કીધું છે 15 દી હાટું પૈસા આપું છું, 15 દીમાં દઈ જાય. હા, કોળમાં દીએ ને એ નહીં આવે, હું આવે. હા બરાબર. અને હું પછી મારી તો નથી ખબર, હું પછી હાવ હેરાન કરી નાખ. તાર ઘરવાળી માંદી છે ને, હાવ હાજી થઈ જાય. વાંધો નહીં, તમે જેમ કહો ને એમ, પણ મને અત્યારે જલ્દી પૈસા આપો ને તો સારું. હું જેટલો મોડો જાય ને એટલું મોડું થતું જાય. હા, અને એક વાત કહું, આ તો સારું તારી જેવા છે ને રૂપિયા લઈ જાય તો, નકર આ શેઠના પૈસા તિજોરીમાં છે ને હમણાં હળી જાય, ઉધઈ સડી જાય. હા, એટલે સારું છે ભાઈ, શેઠના એટલા રૂપિયા ઉપરવાળાએ દીધા છે ને, તો અમારા જેવા ગરીબ માણસના કામ તો થાય છે. ભલે વ્યાજ લઈ લે, કડવા વેણ બોલે, અપમાન કરે, પણ અમારા કામ કરે છે ને, ભગવાન એનું અભરે ભરશે. ભરે હું સમજા તિજોરી ભરી દીધી ભાઈ. એની જમીન કેટલી છે ખબર છે? 900 વીઘા પાણી વાળી હો દેહમાં. ભગવાન કરે પાછી 100 વીઘા વધારે થાય, 1000 પૂરી થઈ જાય. પણ જો એ અમારા જેવા ગરીબ માણસના કામ કરશે ને, તો ઉપરવાળાનો હાથ છે ને એની માથેથી કોઈ દી નહીં જાય. એ તો જાય કે ન જાય એ વહીવટ તારે નથી કરવાનો, પણ હું શું કહું, આ બધું જો ધ્યાન રાખવા. જો 16મો દિવસ ન થાય નકર આમ જો ભાઈનો બાટલો સટકી જાય હાવ. શેઠનો તો પચકી સટકશે, સમજો. હા, હું આ વાયદાનું ધ્યાન રાખે કે આ આપેલો વાયદો છે ને ન તૂટે. વહુને શું થયું છે? હું તો દવાખાને લઈ જાઓ પછી ખબર પડે. ડૉક્ટરોએ એવું કીધું છે કે બહુ મોટી બીમારી છે, રિપોર્ટ કરો ને, હા, એમાં જે આવે એ પ્રમાણે ખર્ચો થાય. હું તો 50,000 લઈ જાઉં છું. કદાચ પાછું હોતે ને મારે આવવું પડશે ને શેઠ પાસે, હું આવે. તો મકાનના કાગળિયા લેતા આવજો, ઘરનું છે. ભાડે રહું છું મંગલભાઈ. એવું છે, કાંઈ વાંધો નહીં, બરોબર. પૈસા તો હું આપે જ, પણ હું શું કહું, તારી જેવા બીજા 2-3 જણા હોય ને તોય લેતો આવજો, સમજો. પૈસા સમજો નવે નવી સિરીઝવાળી નોટો અહીંયા મળે, ડાયરેક્ટ બેંકેથી હું જ ઉપાડવા જાઉં, અહીંયા મૂકું, પછી સિરીઝવાળી નોટું આપું. પછી આમાં કેવા પૈસા આવે, સિરીઝ વગર ના આવે, દેવા આવે ને ત્યારે ઓલે પડેથી ઓછીના લઈને આપેલ, ઓલે પડે, કારણ કે સર ડો હારી પેટલો ઘરે ગયો હોય લેણામાં. હું
તો એ જ કહું છું, ભગવાન કરે મારી જેવા માણસો છે ને હા એ દુનિયામાં કોઈ દી પેદા જ ન થાય કે જેને બીમારીના લીધે રૂપિયા વ્યાજે લેવા પડે. આવું બોઇલમાં નકર જેટનો ધંધો બંધ થઈ જાય, બરોબર? એટલે એ બીમારી તો આવવી જ જોઈએ, બરોબર? આ કરમ ઉપર બીમારી આવે. સાચી વાત છે તમારી. હા કદાચ શેઠે બહુ સારા કર્મ કર્યા છે એટલે એને ભગવાને છે ને આ જન્મમાં બધાયનો સેવા કરવાનો મોકો આપ્યો. ને અમારી જેવાનું તો શું હોય, ભગવાને જન્મ આપ્યો ન આપ્યો શું ફેર પડે? હે, હા ગરીબ માણસ તો હંમેશા લોકોની જૂતી બરાબર જ હોય છે આ દુનિયામાં. હે આ ક્યું તેલ વાપરે છો? તેલ નાખવાના પૈસાની ક્યાં વાત કરો છો મંગલભાઈ? અહીં તો ટકે તેલમાં, અહીં તો ટકે શાકમાં તેલ નાખવું હોય ને તો આજુબાજુવાળા પાસે છે ને હાથ જોડીને ભીખ માંગવી પડે કે પાવડું તેલ ઉછીનું આપો ને તો અમારા ઘરે શાક થાય. આમાં તમે આવી વાત કરો છો? હે અમારા શેઠના વાળ જોઈએ ને, સમજો એમ એકેય કાળો નહીં હો, અને તારે એકેય ધોળો નહીં. એ મૂસું કાઢી એની મૂસું દાઢી બે ધોળું. હા, સાચી વાત મારે છે. હજી ઉગી નથી, ઉગ્યા પછી ખબર પડે. એટલે બાકી વાળ તો આમ તો શેઠ તો છે ને મારા માટે ભગવાન છે, કારણ કે મારે જ્યારે જ્યારે જરૂર પડી ને તો ત્યારે એણે મને રૂપિયા આપ્યા. બસ હવે એ ભગવાન છે ને કોપાઈમાન ન થાય ને એવું કરજે હો. આજ હાલ. હજુ નહીં આવ્યો, ક્યારે રોકાઈ ગયો હશે? ચલે કોલ બેક જ આપ. આવતો જતો. પાણી. હા ગરમ થઈ જશે ત્યાં. લો થેન્ક યુ. વેલકમ. તું મોટી ગાડી લઈને કેમ આવી આજે? તો તડકો કેટલો છે જો ને, દેખાતો નથી? હા હું તો ભૂલી જ ગયો હતો કે તું અશોક પટેલની દીકરી છે. ટુ વ્હીલ લઈને તો ના જ આવે ને? પપ્સની ડોટર છું એટલે એ તો લઈને ના જાઉં ને. સાચી વાત છે. આમ પણ પૈસાવાળા હોય તો ફોર વ્હીલ લઈને જ આવે ને? જો ખરી નાખીને પાછી વાત પૈસાવાળા. અરે યાર, અરે હું એમ જો ખબર જ છે કે પપ્પા મને છે ને અત્યારે એક્ટિવા લઈને નીકળવા આપે બપોરે. એ મને કહે જ કે બેટા I-20 શું કામ લે છે, એ લઈ જા ને. ઓકે ઓકે સારી વાત છે. તું પૈસા લઈને આવે છે ત્યાંથી પડી જશે. નહીં પડે. અમારી ગાડીમાં કઈ વસ્તુ ક્યાં કેમ રહે એ અમને ખબર હોય ને. હું બહુ કે પણ હવે કહીશ કે તે મને આમ અર્જન્ટ કેમ બોલાવ્યો મળવા માટે? એમ જ મન થયું તો ઘરે નવરી બેઠી હતી, ટાઈમ નહીં જતો હતો તો મને થયું કે થોડી વાર તાર જોડે વાત કરીને ટાઈમ પાસ કરી લઉં. ડ્રેસ નવાઈ લાગતી હશે ને? નહીં આ મેચિંગ થોડું થયું એટલે જોઉં છું કે અચ્છા, મને એમ કે તને નવાઈ લાગતી હશે હું ડ્રેસ પહેર્યો છે તો. પણ હવે મેં નક્કી કર્યું છે કે તને ડ્રેસ બહુ ગમે છે ને તો હું ડ્રેસ જ પહેરીશ. વાહ હા મને ગમ્યું, કારણ કે તું મારી ચોઈસના કપડાં પહેરે ને તો મને બહુ ગમશે. બટ તું મારી ચોઈસના નહીં પહેરતો એ. હા મને ટી શર્ટ વધારે ગમે છે, તને મેં કેટલી વાર કહ્યું છે. જો તારી વાત અલગ છે અને મારી વાત પણ અલગ છે, એ તો તું જાણે છે ને. તારે શું છે કે જે માગે એ વસ્તુ મળી જાય અને મારે બધું વિચારીને કરવું પડે. અરે પણ મેં કહ્યું ને હું લઈ આપીશ. ના યાર એ સારું ના લાગે. કેમ? શા માટે સારું ના લાગે? આપણે બંને સારા ફ્રેન્ડ્સ છીએ, એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો હવે હું તારી હેલ્પ નહીં કરું ને તું મારી હેલ્પ નહીં કર તો કોણ કરશે? ઠીક છે તો બીજું શું. એટલે હવે નેક્સ્ટ ટાઈમ મને મળવા આવ ને તો ટી શર્ટ પહેરીને આવજે. એવું હોય તો આપણે આજે જ ખરીદી કરી આવીએ. સારું નેક્સ્ટ ટાઈમ આઈ થિંક સાંજે અથવા કાલે જ મળીશ નહીં પાછો? એ તો મને ભૂલાઈ ગયું. નેક્સ્ટ ટાઈમ આપણો પાછો બહુ લાંબો હોય ને એટલે તું એમ કહે છે કે નેક્સ્ટ ટાઈમ મળવા આવ ત્યારે હું કાંઈ તને 15-20 દિવસે મળવા તો આવતો નથી. રોજ મળવા આવે છે.
ક્યારેક તો દિવસમાં 2 વાર પણ મળે છે હમ પણ સાચી યાર આમ એક વાત પૂછું, જો ખોટું ન લગાડતી તો જ. બોલ, તારી ક્યારે કોઈ વાત મને ખોટી લાગી છે કે આજે લાગે? જો આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો તને શું લાગે છે કે આપણી આ પ્રેમની નાવ ચોરીના 4 ફેરા ફરવા સુધી પહોંચી જશે? એટલે તું એવું કહેવા માંગે છે કે આપણો પ્રેમ છે એ પૂર્ણ થશે એમ? હા. જો પ્રેમ સાચો અને દિલથી હશે ને તો ચોક્કસ પૂરો થશે. મેં તો તને સાચો પ્રેમ કર્યો છે, બટ તે મને કેવો પ્રેમ કર્યો છે એ તો મને નહીં ખબર. જો થોડું મુશ્કેલ છે, કારણ કે મારા પપ્પાના નેચરની તો તમને બધાને ખબર જ છે. એનું તો નામ બોલે છે મારા પપ્પાનું. હા, એટલે થોડું મુશ્કેલ છે, બટ જો એ જ થઈ કહી જશે. જો હું એ જ કહી રહ્યો છું કે તારા પપ્પા છે બહુ પૈસાવાળા અને હું નોર્મલ ફેમિલીથી બિલોંગ કરું છું, એટલે કદાચ આપણા લગ્નમાં રૂકાવટ આવી શકે ખરી. મને પણ ખ્યાલ છે, પણ પપ્પાને મનાવવા પડશે. મનાવી લેશું, કારણ કે મારા પપ્પા પણ એવું ઈચ્છે છે કે જેવો આપણો પરિવાર છે ને સામેનો પરિવાર પણ એવો જ મળવો જોઈએ તને. તો હું એ જ કહું છું, એટલા માટે જ તને કહી રહ્યો છું કે આપણે એકબીજાને પ્રેમ તો કરી બેઠા છીએ, પણ તારા પપ્પા આપણા પ્રેમ સંબંધનો સ્વીકાર કરશે ખરા? કરશે. આજે નહીં તો કાલે કરશે. અને મને ખબર છે કે મારા જીદની આગળ મારા પપ્પાને ઝૂકવું જ પડશે. આમ પણ મારા પપ્પાને એકને એક દીકરી છું એટલે ઝૂકવું તો પડશે. હા, માન્યું કે મારા પપ્પાનો જે અત્યારે વર્ક છે, એનું બિઝનેસ છે, એ સારું નથી. મને પણ નહીં ગમતું કે પપ્પા વ્યાજથી રૂપિયા ફેરવે છે, પણ આ પપ્પાને બીજું કંઈ કામ પણ નથી ગમતું. ચાલ એ વાત છોડ, તું મારા માટે કંઈ લાવ્યો કે નહીં? મેં કાલે કંઈ મગાવ્યું તારા પાસે? તે મગાવ્યું હોય અને હું ના લાવ્યું એવું તો ખરે બનતું જ નથી. હું મારી જાતે લઈ શકું છું, બટ તું લાવે ને તો મને વધારે મજા આવે. એમાં વધારે થોડીક મીઠાશ લાગે મને. એક જ પકડ. કિટકેટ. હા, હવે બરાબર. ડેરી મિલ્ક, 5 સ્ટાર અને કિટકેટ. પહેલાં કંઈ ખાશું આપણે? કિટકેટ. ડેરી મિલ્ક એટલા માટે લાવ્યો છું કે તું આના જેવી નથી, કારણ કે આ થોડીક બ્લેક છે પણ તું વ્હાઈટ છે. પણ હા, બને તો દૂધથી ને. આ એટલા માટે લાવ્યો છું કે હા, બહુ જેવો મીઠી છે, બને જેવી. તારા જેવી, અને જેમ આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ ને આપણા પ્રેમમાં મીઠાશ છે ને એના માટે. અને આ કારણ કે આ તારી ચોઈસ છે કિટકેટ, એટલે ખાસ તારા માટે. તો હવે ખોલીશ હા, અને ખવડાવીશ, કેમ કે તું ખોલીને તારા હાથે ખવડાવીશ તો મને વધારે મીઠી લાગશે. બાકી તો મારી જાતે હું ખાઈ જ શકું છું. ભગવાને મને 2 હાથ આપ્યા છે. ખબર છે, બધી ખબર છે મને તું શું કહેવા માંગે છે. અમુક માણસો તો પહેલા તો વગર મગાવીએ કિટકેટ લાવતા હતા, હવે તો મગાવીએ તો ક્યારેક ક્યારેક ભૂલી જાય છે, નહીં? સમય સાથે માણસમાં પરિવર્તન આવતું હોય છે. જેવો સમય હોય ને એવી રીતે માણસ ચાલતો હોય. જો આપણામાં પરિવર્તન ના આવે તો સામેવાળા માણસમાં ક્યારે પરિવર્તન આવતું નથી. મને ખબર છે. ચાલ આપણે ચક્કર મારવા જઈએ. ક્યાં જઈશું? જઈએ કે ચાલ ને. ડ્રાઈવ તું કરજો, હું કરું. સો બેટા, આ ઘડીક પગ દાબું તો તને સારું લાગે. હા, માથું ઉતરું કે નહીં? પણ આ કેટલીક સેવા કરશો તમે હવે? પણ ભલે ને, હા જો તું હાજી થઈ જતી હોય ને તો ભાઈ હું પગે દાબી દઉં ને માથું દાબી દઉં. આ તારી કઈ બીમારી પકડાતી નથી. મમ્મી કંઈક રિપોર્ટ કરાવવાનું કહેતો હતો ને મહેન્દ્ર? કહેતા હતા તો ખરી, પણ હવે કેટલાક પૈસા ખર્ચવાને એના કરતાં હું તો કહું છું આ બધું છે ને રહેવા દ્યો. આ નસીબમાં હશે ને એટલું જીવી. ભાઈ બટા, હા જો તું એટલી માંદીશું તો ભાઈ ભલે નહીં, એ પૈસા તો જો તું હાજીશું ને તો આજ ને કાલ ભરાઈ જાય, પણ ના નથી પાડવાની દવાખાને જવાની. જો લઈ જાય ને તો જાજે તમ તારે, અને તારે છે ને કાંઈ ઉપાધિ નથી કરવાની. મમ્મી, હા બધા જેટલું કમાય છે એ બધું દવાખાનામાં જ નાખવાનું, આ ઘર નહીં હલાવવાનું. ભાઈ બધું થઈ રહે. આ તું હાજીશો ને તો બધું થઈ જાય. આ તું છે ને અડધી તો આ પૈસાની બળતરા કરી કરીને માંદી પડીશું. આના કરતાં તો ભગવાન મને લઈ લે ને તો સારું. ભાઈ એવું શું કામ બોલશો?
હે ભાલાસ પછી કઈ એવું વિચાર્યું છે? આ હંતુય સારું થઈ જાય. આ જો મોટા દવાખાને જવાનું છે, રિપોર્ટ કરાવવાના છે અને ડોક્ટર રિપોર્ટમાં કઈ આવશે એ પ્રમાણે તને દવા દે એટલે સારું થઈ જાય. હવે મારી પાછળ મા દીકરો કેટલા હેરાન થાવશો. હા મોટા દવાખાને જાહું તો ઈ એમને એમ થાહે. ભાઈ ભલે ને ઈ તું ઉપાધિ કર માને. હા હું છું બટા, પૈસાની જોગવાઈ થઈ ગઈ. હા મમ્મી, પૈસાની જોગવાઈ થઈ ગઈ છે, જરાય ચિંતા કરવાની બસ જરૂર આ જો ને આ પૈસાની ઉપાધિ કરી કરીને હાજી નથી થતી એવું લાગે છે મને. નથી. ઈ છે ને, તને કેટલી વાર કીધું તારે ચિંતા કરવાની જરૂર નથી. હા બધી જોગવાઈ થઈ જશે. આ જો દવાખાને પૈસા ભરીને જ આવ્યો છું. પૈસા પણ ક્યાંથી આવ્યા પૈસા? ભાઈ થઈ ગયો મેળ, હવે તારે શું બધી હા ચિંતા ઈ કરવાની? જ્યાંથી લાવ્યો હોય ત્યાંથી આવી ગયા ને પૈસા. અને તમારે છે ને દવાખાને જવાનું છે. ભાર ના પાડી છે. હા મમ્મી તો સમજતા નથી. હા તમે સમજો ને. હા મારી પાછળ હું કામ આટલો ખર્ચો કરો છો? ઘરમાં હોય ને પૈડા હોય તો ઠીક છે, પણ આ કોક પાસે ઉસીતા લઈને થોડું કઈ દવાખાને જવાય. તો તને શું લાગે તું કોક છે મારા માટે? હે હા હું કોઈ બીજા માટે ખર્ચો કરું છું? હે આ તારી યારે છે ને ફરીને 4 ફેરા ફેર્યો છું, લગ્ન કરીને લાવ્યો છું તને આ ઘરમાં. એટલે હું શું તને આવી હાલતમાં છોડી દઉં? મારી ફરજ નથી આવતી કે તું બીમાર પડી છે તારી સેવા કરવી? અત્યાર સુધી તમે હું નથી કર્યું. હા હા બધું મારા માટે કર્યું છે, પણ મારા જ ભાઈ ભમરાડા કે હું હાજી નથી થતી, કંઈ દર્દ નથી પકડાતું, તેમાં તમારો શું વાંક છે? ભાગ્યનો શું કામ દોષ દે છે? હે આ માની લીધું કે તું બીમાર પડી ગયો, પણ સાચું કહું ને તો હું ખૂબ નસીબદાર છું કે પહેલાં તો મને આના જેવી મા મળી અને તારા જેવી પત્ની. જો કદાચ તારી જગ્યાએ હું બીમાર પડ્યો હોત તો તું બધાય રસ્તા ન અપનાવત મને સારા કરવા માટે. હે એ બધી વાત હાસી. પેલા મને એ કહો તો હા તમે રૂપિયા ક્યાંથી લઈ આવ્યા? પણ બસ હવે હા ઈ બધી તું ઉપાધિ હું કામ કરશો રૂપિયાની? આ ગમે ત્યાંથી લાવ્યો મારો દીકરો, પણ લાવ્યો ને ભરી દીધા ને દવાખાને. હું ગમે ત્યાંથી લાવું જો. એ મહત્વનું નથી. ક્યાંયથી છે ને વ્યાજે ને એવી રીતે રૂપિયા ન લેતા હો. હા વ્યાજ પછી વહમું પડી જાય આપણને. હા બાપા, તું બીમાર છો ને તારે આવી ચિંતા ન કરવાની હોય. મારા માટે જરૂરી બસ અત્યારે એટલું જ છે કે તું જેમ બને તેમ જલ્દી સાજી થઈ જાય. મારે સાચું નથી થવું. હું તો ભગવાનને કહું છું કે મને કાલ લેતો હોય તો તું. પણ આ કેવું બોલે છે? એવી ગાંડા જેવી વાત કરે છે. હે અમે લોકો તારા માટે આટલી આટલી મહેનત કરીએ છીએ, મમ્મી સેવા કરે છે, હું રાત દિવસ મહેનત કરીને પૈસા કમાઉં છું. હા એટલા માટે એટલે જ હવે ભગવાનને કહું છું કે તું મને અહીંથી લઈ લે, કારણ કે તમને મા દીકરોને છે આવી રીતે હું નથી જોઈ શકતી. એ જલ્પા, સાચો પતિ ધર્મ કોને કહેવાય ને એ તું સારી રીતે જાણે છે. મારે તને સમજાવવાની જરૂર નથી. દરેક પત્ની બીમાર હોય અને પતિ કંઈ ના કરી શકે ને એના જેવો નમાલો આ દુનિયામાં કોઈ માણસ નથી હોતો. આજે ને મારા સાથની જરૂર છે ને હું તારો સાથ છોડી દઉં? હે કેવી વાત કરે છે તું? આની જગ્યા પર જો હું પથારી પર હોત તો તું શું કરત? સારી રીતે જાણું છું કે તું ગમે એના પગ પકડવા પડે ને તો એ પકડી લે, પણ પૈસા લઈને આવત અને મને સાજો કરો. તો આજે હું એ કરું છું તો તને શું પ્રોબ્લેમ છે? હે હાય છે, પણ જો આપણે બહુ મોટા દવાખાને નથી જવું. મોટા દવાખાને જ જવું પડશે. જો તને સાજું થવાનું હોત ને તો તું થઈ ગઈ હોત. બહુ દવા લઈ લીધી આ ખૂણે ખાંચેથી. હવે ફક્ત ને ફક્ત સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડશે. એના રિપોર્ટમાં જે આવશે ને એ પ્રમાણે દવા લઈશું. હા બેટા, આપણે એ સારા દવાખાને જ બતાવવાનું થાય છે. ભલે ગમે એટલો ખર્ચો થાય, અને ખર્ચાની ઉપાધિ નથી કરવાની. ડોક્ટર છે ને કમાવા હાટું થઈને ખોટા પૈસામાં ઊંડા ઉતારી દે. એ બધું ડોક્ટર લોકો પૈસા ખર્ચીને ડોક્ટર બન્યા હોય ને એ તો પૈસા લેવાના. મારા માટે સૌથી જરૂરી છે તને સાજી કરવી, અને એના માટે મારે કદાચ આખી દુનિયાના પગ પકડવા પડે ને એના પગમાં પડવું પડે ને તો હું પડી જઈશ. એટલે તું ચિંતા ન કર, બાકી તને તો હું સાજી કરીને જ રહીશ. જો બેટા, એ તારા ચહેરા પર છે ને કાયમ આમ છે ને આમ ખુશીઓ રેલાયા કરે અને તું હંમેશા છે ને ગુલાબની જેમ મુસ્કુરાતી રહીને એવું હું ઈચ્છું. હવે તમારા જેવા પપ્સ હોય તો પછી હું કેમ આટલી મસ્ત સ્માઇલ ના આપું? અને જો એ તારું ભણતર પૂરું થઈ ગયું છે,
હવે બસ એક બાપ તરીકે મારી જે ફરજ છે હા બસ એ ફરજ તમારી સાઈડમાં મૂકી દો થોડા સમય માટે આગળ કહેશે પપ્પા તરીકેની મારી ફરજ છે મારી દીકરીના લગ્ન કરાવી અને સાસરે મોકલવાની છે. પણ દીકરા આ એ વાત સમાજમાં- મારે નહીં સાંભળવી બીજી વાત હોય તો બોલો. એ હારું ભાઈ તને નહીં કહું સીધી છે ને તને ચોળીમાં જ મોકલી આપે વાત કર્યા વગર કે આ મૃત્યુ મેં નક્કી કર્યો છે ને તો એ બેસી જા. હા નૃત્ય હું તમે કરતા હું નક્કી કરી લઉં તો જો તારો મૃત્યુ પછી મને પસંદ જ આવવો જોઈએ હો. હા એમ તમે હાલતા જા કોઈ જાતો હોય ને તમે પસંદ કરી લ્યો જેની પાસે કાવડિયા જ ન હોય હે જે તમને આગળ જતાં સુખ જ ન આપી શકે એવો માણસ પસંદ નહીં કરતી હો નકર હું છે ને ચોકડી મારી દે. હા પપ્પા પપ્પા હમ હું તમને શું કહેતી હતી કે આપણી પાસે બહુ બધું છે નહીં ભગવાનની દયાથી આપણે કોઈ વસ્તુની ખોટ નથી. ભગવાનની દયા તો છે ને પછી એ આપણી મહેનત અને આપણી સમજણથી છે બધું આપણી પાસે. હા પણ જો મને એટલી ખબર છે કે આપણે 20 વર્ષ બેઠા બેઠા ખાય ને 20 થી 25 વર્ષ એટલું આપણી પાસે છે તો પપ્પા હવે આ વ્યાજે પૈસા ફેરવવાનું બંધ કરી દઈએ તો ના ચાલે. બેટા મોંઘવારી વધી રહી છે હે અને લોકો છે ને તને એવું લાગે જેટલા આપી છે ને એટલા પાછા નથી આવતા સમજી ગઈ તું એટલે છે ને વ્યાજ આપવાનો ધંધો તો જો એ આ વર્ષોથી આમ કે ને આ દુનિયાની જ્યારે પ્રાગટ્ય થયું ને તેદારનો ચાલે છે. લોકો મજબૂરીમાં શું કરે હે કાવડિયા હોય નહીં એટલે અમારી જેવા શેઠિયા પાસે આવે અને કરગરીને એ રોતા રોતા પૈસા લઈ જાય ને પછી રોતા રોતા ચૂકવી હોતા ને જાય ન ચૂકવે પછી આપણી પાસે રસ્તા હોય હો ઘણા. એટલી જ કહું છું કે આ બિચારા અમુક ગરીબ માણસો હોય ને પપ્પા એમને વ્યાજ ના લેવાય એમને એમ લઈ લેવાય આપણે જે પછી રકમ આપેલી હોય ને એ રકમ જ માગવાની. એ છે ને એવા દાન ધર્મ કરવા જાવે ને તો આપણી પાસે અટણ જે વધ્યું છે ને એ બધું પૂરું થઈ જાય સમજી ગઈ તિજોરી ખાલી થઈ જાય એટલે જો દયા કરાતી હોય ને એના ઉપર કરાય બધા ઉપર ન કરાય. એ આમાંથી છે ને 90% માણસો ખોટા હોય છે એ રૂપિયા લીધા પછી છે ને પાછા દેવા જ નથી આવતા અને જોઈ દઈ તો એવા કરગર અને એવા હોના નાકામાં આવી જાય અને રૂપિયા માંગવા જાય ને આ માણસને મોકલાવી એટલે એટલે કેવા કેવા વાયદા કરે ઈ તને આ ધંધાની ખબર નથી બેટા. તું તેમ તારે છે ને તારું કામ કર અને મોજ કર તમ તારે. ના હું તો ખાલી વાત જ કરું છું બાકી હું થોડી કઈ તમારા બિઝનેસમાં કોઈ દિવસ આડી આવું એમ તો મને ખબર પડે છે કે મારા પપ્પા મોટા છે એટલી તો એમને ખબર પડતી જ હોય ને કે એમને શું કરવું ને શું ના કરવું. અને જો આ બધું તારા માટે કમાવું છું બેટા. આજે તો જો મારું તારું બધું ગાડું હાલે છે કાલે કોણ જાણે કેવા દિવસો આવે હે અને રૂપિયા વગર છે ને કોઈના નામ નથી. આ તો દામ હે તો નામ હે નામ હે તો માન હે બરાબર. બાકી છે ને લોકો ઠેબે ચડાવે આપણને. હા હા રૂપિયા વગરના તને ખબર છે ને કહેવત નાણાં વગરનો નાથ થયો નાણે નાથા લાલ એટલે દુનિયાની નજર બદલાઈ જાય આપણી ઉપર. આ તો રૂપિયા છે ને એટલે આ લંગડાતા ને ઢવડાતા માણસ અહીંયા આવે આપણી ડેલીએ નકર આપણે જવું પડે ત્યાં. હા એ વાત તો તમારી સાચી છે અને સાચે પપ્પા આ તમે મારા માટે કેટલો કર્યો છે. આ મમ્મી ગુજરી ગયા ને કેટલો સમય થયો બટ તમે એની કમી મહેસૂસ નહીં થવા દીધી મને. હા બેટા જો તું મારી લાડકી દીકરી છો એ તારી માનો વખત આવ્યો એટલે વહી ગઈ પણ તું મારું સંતાન છો મારું લોહી છો તને તકલીફ પડે ને એવું તો હું જીવનમાં ક્યારેય ન વિચારું બેટા. હા પપ્પા એ તો મને ખ્યાલ છે કે તમે મારી ખુશી માટે કંઈ પણ કરી શકો પછી ભલે ને મારી પસંદના છોકરા જોડે લગ્ન જ કેમ ના કરાવવા પડે. જો તારી પસંદનો છોકરો મને ગમશે ને તો હું હા પડે. પપ્પા એક વાત કહું હા ખબર છે પૈસાથી બધું નથી ખરીદી શકાતું. આ પૈસાથી મકાન રહેવા માટે જમવાની વસ્તુ એ બધું પણ આ પૈસાથી પ્રેમ માન સન્માન અમીનો મીઠો ઓટકાર એ બધું નથી લેવાતું. હવે બહુ મોટી થઈ ગઈ તું હે બાપને શિખામણ આપશો કે રૂપિયાથી હું ન ખરીદાય એ રૂપિયાથી ધારવી નહીં ખરીદી શકીએ સમજી ગઈ. આ કળી કાળ છે રૂપિયા ફેંકો તમાશા દેખો દુનિયા છે. એ તમારી વાત સાચી છે કે પૈસા ફેંકો તમાશા દેખો પણ મેં તમને જેમ કીધું એમ પૈસાથી એ આરામ બધા મળી શકે છે પણ જે આપણને સુકૂનને જે જોઈએ છે ને એ નથી મળતું પૈસાથી. એ મળી જાય. આપણે થાયકા પૈકા નીંદર પૈસાથી ના મળે. તારે નીંદર કરવી હોય ને તો એના માટે પ્રેમ લાગણી હૂંફ એવું જોઈએ જે પૈસાથી નથી મળતું. એટલે એવું નહીં કે છોકરો પૈસાવાળો હોય તો જ લગ્ન કરી લેવાય સામાન્ય પરિસ્થિતિનો હોય તો પણ ચાલે ને. જો એ તારા માટે મેં રૂપિયા છે ને ઘણા રાખ્યા છે પણ
છોકરો મને પસંદ આવવો જોઈએ, ભલે કદાચ ઓછું કમાતો હોય, હે, પણ એનામાં પાણીદાર છોકરો તો જોઈ જ મારે. સારું હાલ, હવે રસોઈ તૈયાર કર એટલે ખાઈ લઈ બાપ દીકરી. તો પેલા આપણે કામવાળા માસી આવે છે એ આજે નથી આવવાના ભાઈ. તો હું રસોઈ બનાવીશ. હા હા, આજે તું બને તારા હાથની ખાવીશ. જેવી બનાવી ખાઈ લે હાલ. એ તો આવડે છે પપ્પા. હા. ખબર છે તું આવી ગઈ. ખબર પડી ગઈ. હા, તમારે તો ફોર વ્હીલ લઈને આવવાનું હોય તો એટલું બધું લેટ કેમ થાય છે? ચાલીને આવી? ફોર વ્હીલ ગાર્ડનની બહાર પડી છે, ત્યાંથી ચાલીને અહીંયા આવી. ઓહો, તમે ઠેઠ ગાર્ડનના ગેટેથી અહીંયા ચાલીને આવ્યા? હાલીને આવી. કમાલની વાત છે. પતલી પડી ગઈ ને. અશોક પટેલની છોકરી ગેટેથી બંધ થાય. હા, તમે ત્યાં સુધી ચાલીને આવો એટલે સારું કહેવાય. આ જમીન પવિત્ર થઈ ગઈ કે તમે અહીંયા સુધી ચાલીને આવ્યા. બાકી તમારે ચાલવાની તો આદત નથી. મેરેજ કરવા છે ને મારી હારે? મેરેજ પછી આમ જ કરવાનું છે? ના, મેરેજ તો કરવાના જ હોય ને. કેવી વાત કરે છો? હું તો રાહ જોઈને જ બેઠો છું કે તારો બાપો કે તારા પપ્પા માની જાય એટલે મેરેજનું ગોઠવે. તારા પપ્પા માની જાય એટલે. મારા પપ્પા તમારા શું થાય? તારા પપ્પા મારા થનાર સસરાજી, જેના મારે ચરણ સ્પર્શ કરવાના હોય. હા, તેમને પણ તમારે પપ્પા જ કહેવાય. હા, પપ્પા જ કહેવાય. તો તારા પપ્પાને તે વાત કરી કે નથી કરી હજી? જલ્દી વાત કરી લે ને. આ રોજે રોજ મળવું એના કરતાં તું મારા ઘરે આવી જાય તો કેવું, ઘરે ને ઘરે તો રહે. મારા પપ્પા તો લગ્નનું કહે જ છે મને, બટ એમની પસંદના છોકરા સાથે. જો કે મેં પપ્પાને વાત તો કરી છે કે છોકરો હું મારી પસંદનો ગોતું તો, પણ આ પપ્પાને તો ખબર જ છે. પપ્પા એવું કહે છે કે છોકરો હું જોઈશ, મને પસંદ પડશે તો, એટલે કે આપણા લેવલનો હશે તો. ઠીક છે. એટલે કે ડોન્ટ વરી, તું ટેન્શન ના લે. શું ટેન્શન ના લે? હું છું ને, મારા પર ટ્રસ્ટ છે તને? તારા ઉપર ટ્રસ્ટ છે પણ તારા પપ્પા ઉપર નથી ને. તો મને ખબર છે ને મારે મારા પપ્પાને કેમ મનાવાય. તને લાગે છે તારા પપ્પા માની જશે? હવે એને લેવલ વાળો છોકરો જોઈએ તો ક્યાંથી લાવવું લેવલ? આખી જિંદગી છોકરીને ઘરમાં તો નહીં બેસાડી રાખે. જોઈએ હવે આગળ શું થાય છે. હું લગ્ન માટે હાજ ન પાડું કોઈ પણ છોકરા સાથે તો શું થશે? કંટાળીને આજે નહીં તો કાલે. હા, થોડી રાહ જોવી પડશે તારે પણ. કેટલી યાર, આમને આમ 2 વર્ષ તો થઈ ગયા છે, સમજ ને તું. હવે પછી એક કામ કર, તું ચલ મારી જોડે અને મારા પપ્પાને તું જ કહી દે હું તમારી છોકરીને પ્રેમ કરું છું અને તમારી છોકરી જોડે મારે લગ્ન કરવા છે. હું તારા પપ્પાને કહું એટલે કે હું સિંહની બોર્ડમાં હાથ નાખું? પ્રેમ કર્યો હોય તો કાંટાળી વડમાં હાથ નાખવામાં શું પ્રોબ્લેમ? હા, પોતાની પ્રેમિકાને પામવા માટે તમે આટલું ના કરી શકો? આમ તો બહુ આમ જંગલનો રાજા એટલે કે આમ સિંહ થઈને ફરતો હોય છે. અચ્છા, એટલે તું મને ચેલેન્જ કરી રહી છે? યસ, ચેલેન્જ. તો સાંભળી લે, હું આજે જ તારા બાપા પાસે આવીશ. સોરી, આજે જ તારા પપ્પા પાસે આવીશ. તારા પપ્પા પાસે આવીશ. હા, એકાદી જોડી કપડાં પણ લેતો આવજે. કઈ નહીં, તારા પપ્પા પાસે આવીશ ને કહીશ, હા તમારી છોકરીનો હાથ મારા હાથમાં આપી દો, મારે એને જોઈએ છે. બોલ હવે કઈ ફાઇનલ? ફાઇનલ નહીં, કપડાની જરૂર. 200% આવીશ. પણ તો મેં કીધું એ સાથે લેતો આવજે. હા, લેતો આવીશ. હા, લેતો આવીશ. એટલો પણ ડરપોક નથી કે કપડાં બદલવા પડે, સમજી? દેખાય છે, બોલવામાં જ દેખાય છે કેટલો ડરપોક છે ને કેટલો નથી. હું ડરતો જરા પણ નથી, પણ તને ખબર નથી. કોઈ પણ બાપને એવી ઈચ્છા હોય કે એને છોકરી સારા ઘરમાં જાય, રૂપિયાવાળાના ઘરમાં જાય. એટલે જ વિચારી રહ્યો છું કે તારા પપ્પા જો અમીરી ગરીબીનો ભેદ વચ્ચે લાવશે ને તો કદાચ આપણા લગ્નમાં વિઘ્ન આવવાની શક્યતા. છો હું નહીં બોલ, છેલ્લે કઈ રસ્તો નહીં મળે ને તો આપણે કોર્ટ મેરેજ કરી લેશું. પછી તો પપ્પાને એક્સેપ્ટ કરવું જ પડશે ને. એટલી હિંમત તો મારામાં પણ છે કે પ્રેમ કર્યો તો નિભાવી જાણીશ. બસ જો તું તૈયાર હોય ને તો હું દુનિયા સામે લડી લઈશ.
બાકી તારા વગર જીવું ને તો મારા માટે પણ શક્ય નથી. તને પામવા માટે હું કંઈ પણ કરી શકું, તારા પપ્પાને પણ મનાવી શકું અને આ દુનિયાને પણ. બસ તું સાથે છે ને તો ગમે એમ કરીને મારા પપ્પાને મનાવી લઈશ. હા, ઘણા બધા રસ્તામાં કાંટા આવશે, પણ એ કાંટામાંથી આપણે પસાર થવું જ પડશે, બહાર નીકળવું જ પડશે. અને એટલું યાદ રાખજે, લગ્ન તો હું તારી સાથે જ કરીશ, બીજા કોઈ સાથે નહીં કરું. હા, આ પ્રેમનો રસ્તો જ કાંટાવાળો છે. એના પર ચાલવા માટે હિંમત પણ જોઈએ અને ખુદદારી પણ. હા, આજે તે કંઈ નોટિસ નથી કર્યું? બહુ બધું કર્યું, પણ આ વાતમાંથી ઊંચાવીએ તો કહું ને, મને ખબર જ હતી કે તું આ વખતે આવીશ ને એટલે જીન્સ અને ટી શર્ટ પહેરીને જ આવીશ. ટી શર્ટ ક્યું પહેર્યું હા, એ એ નોટિસ પણ મને નથી કર્યું? બધું નોટિસ કર્યું, બધું કર્યું. મને ખબર છે કે તારો ફોટો એમાં છપાયેલો છે. એ કોણે બનાવી આપ્યું તો એ નોટિસ નથી કર્યું? હવે બધું નોટિસ કરીને બધું તને કહેવાનું મારે? ખબર જ છે, હું સાથે જ હતો, ખરીદી કરવા ગયા હતા, શર્ટ પણ તે જ લઈ દીધો છે, બધી ખબર છે મને. પણ તું ટી શર્ટ પહેરીને નહીં આવ્યો એટલે જ મારે પહેરવું પડ્યું. હા, મને ખબર હતી આ વખતે તું ડ્રેસ પહેરીને નથી આવવાની. એક વાર તો મારું માન કેમે કરીને રાખ્યું તે. રાખ્યું ને? હા, તો પણ મેં પણ રાખ્યું ને, તે શર્ટ તારા આપ્યું પહેર્યું ઘરમાં ને. મને પહેરવા તો દેશે ને? હવે એ તો લગ્ન પછી ખબર પડે ને. સાડી તો હું નહીં જ પહેરી શકું. બરો હા, પસીનો ફૂંક મારે ને પસીનો લૂસાય. ના 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 ના, આ તમે એસી વાળા છો ને બધા, એટલે તમારે આ બધી પ્રોબ્લેમ રહે. હવે આપણે જઈએ? ક્યાં? ચાલ હું કહું ક્યાં. બધી વસ્તુ કહેવાની નહીં, અમુક વસ્તુ છે ને કીધા વગર લઈ જવાની હોય. ઓલાની બાયડી બીમાર હતી ને રૂપિયા લઈ ગયો. મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણા દી થઈ ગયા, મહિનો તો થઈ ગયો હશે. લાવીને ફોન કરો એને. હલો. એટલે સાંભળ છો? હા શેઠ, બોલો ની, શું કામ હતું? બસ મોડું દેખાડવાનું બંધ કરી દીધું ને? 15 દિનનો વાયદો હતો. હે કેટલા દી થયા? આજે મહિનો પૂરો થવા આવ્યો છે. હા હા, હું જાણું છું મહિનો થઈ ગયો છે, પણ હું તમારા પૈસાનો જ ઇંતજામ કરું છું. જેમ બને એમ જલ્દી તમને દઈ જાય. તમ તારે વ્યાજે વધારે લઈ લેજો બસ. જોજે હો, રૂપિયા લઈને કે ભાગી ન જતો, નકર છે ને વાહરો પડી જાય ત્યારે. ના ના, તમારા રૂપિયા લઈને હું ક્યાંય નહીં જાઉં. મારે ક્યાંય ગામમાં રહેવું છે. તમારી યારે દુશ્મનાવટ થોડી કરે. એ છે ને હવે વાયદા પર વાયદા નહીં કરતો, નકર છે ને ઘરે મારે આવવું પડશે. હા હા, હું કોશિશ કરીશ કે તમારે મારા ઘરે ન આવવું પડે. અને જો પદ્યા આપવામાં જરાય મોડું ન કરતો. હા શેઠ. નકર ગામમાં છે ને ઊંધે ગધેડે બેહાડીને છે ને તને ને તારી બાયડીને બેયને ફેરવાય. નહીં નહીં શેઠ, જો એવું તમારે કાંઈ નહીં કરવું પડે. હું દઈ જાય તમારા પૈસા. રૂપિયા લીધા પછી દેવાની ખબર પડતી નથી. હે હા, હું આપી જાય. બસ આ તમારી બધાની સાંભળવી છે ને, આ તકલીફ અમને પડે છે. આપી જાય આપી જાય. કોક દી રૂપિયા કોકને આપી જો તો ખબર પડે કેમ અપાય છે. હે શેઠ, અમારી પાસે હોય તો તમારી પાસે માંગવા જ હું કામ આવી પૈસા? હે, આ તમે અમારા માટે ભગવાન છો. તમારા લીધે છે ને મારી બાઈ એકદમ સારી થઈ ગઈ છે. તમને ખબર? હા, આ બધું કામે મીડી કરવા. તો બસ હવે બે જણા કામ કરીને છે ને રૂપિયા પૂરા કરો મારા. સમજ્યા? હા હા, દઈ જાય હો. આ બીજી વખત ફોન ન કરવો પડે મારે. હા શેઠ. બસ તને શું થઈ ગયું છે? અને હું થઈ ગયું સાગડમ, શું કેવું તમને? આ મહિનો થઈ ગયો તું તારા વાઘા બદલાતો, હે નથી નાતો થતો. નાવ તો શું, પણ આ જોડે રહીને મને ગમે એટલે વધારે આ પહેરું. કાલ બીજા પહેર્યા, પણ કાલ તો કાંઈ તમે મને મળ્યા નહોતા, બરોબર? અને તમે મારા શીખ આવી નહીં, રેડી જ આવી. આ બીજી શીખ રેડી જ આવી. મારી વાત સાંભળો. આ હું આ વાઘા નથી બદલતો, પણ આ વાઘા હું બદલવામાં રહેત ને એ તો તમારા કપડાં જ ઉતરી જાય. એટલે તું કેવા હું માંગશો? કેમ કેવું તમને? હે આ કેટલી રૂપાળી ને ઓલો કાળી, હું હાથ ચાવા જો. એટલે તું કેવા હું માંગશો? કઈક ફોડ પાડે તો ખબર પડે ને. ખરાબ જીજ્ઞા બેન છે ને, એ કોક કાળિયા છોકરા હારે ચાલુ છે. ખોટો આ નાખ એના ઉપર. મારી દીકરી છે ને
આમ ઊભા થાય આમ અને હાવ કેવો દેખાતો તો આમ, મોટા મોટા વાળ ને. તમારી ઇજ્જત તું ખોટું બોલતો નહીં હો, નકર તને ઢીબળી નાખાય. માના. મારી છોકરી છે ને એવા એરા ઘેરા માણસ સાથે છે ને લફડામાં પડે જ નહીં. અરે પણ માના આમ ખાધા મેં, ખોટી વાત આવી થોડી તમને કરું, મને બીક ન લાગે? આજ એણે ધોળું ટી શર્ટ પહેર્યું છે ને જીજ્ઞાબેને, હા, તો પછી સવારે તો ટી શર્ટ પહેરીને જ ગઈ હતી. હા તો ઈ છે ને એમ જો એને અરે છે ને લફડું છે. કે તારે કહેવાય નહીં એને, હે? બે ધોલ ન મારી દેવાય છોકરાને, અને જીજ્ઞાને ઢોળી ન લઈ આવે ઘરે. હાઈટનો પૂરો છે બરોબર, હું બોલવામાં બધાને પૂકી જાઉં પણ બાંધવામાં તો આમ દાટી મારીએ બરોબર, પણ પૈસા લેવા આવે એને હરખી રીતે સમજાવીએ. પણ આ હવે મારે પેલા તમને પૂછવું તો પડે ને, તમને કદાચ એ તમારે જમાય છે એ પસંદ હોય તો. અરે મને એ કાળિયાને તમે જોઈ નથી, અને હું છે ને મારી દીકરી છે ને રાજકુમારી જેવી છે. અરે એકવાર તો એ કાળિયાને જોવો ને ઈ લાહવો લ્યો તમારું સમજો, દિલ ખુશ થઈ જાય. હું તું વાત કરીશ. હા, અને મારે છે ને આ દેહમાં જવું છે. બોલો મહિન્દ્રા પાસે ત્યાં મહિનો દી જે પૈસા ન થયા. તો ભાઈ હમણાં જ એને જ ફોન કર્યો, અને તું છે ને એક રૂબરૂ આટો મારી આવી. એમ કહેવાય ને ઉઘરાણી તો છે ને હળગતી રાખવી પડે. અત્યારે કેટલા વાગ્યા છે? અડધી કલાક પછી મારી બસ છે. બરોબર. તું છે ને કોઈ કામમાં આવતો નથી, હા, એટલે મારે રૂપિયા લેવા હાટુ ગામમાં ફરવાનું મારી વાત અને સાંભળો. રાખ્યો તોય. તે કાલ વેલા વલ્લભ કાકા પાસે લઈ આવો, પમદી વેલા વિનુ કાકા પાસે લઈ આવો, અને બે દી પહેલા ભૂપત દાદા પાસે લઈ આવ્યો તો કે નહીં? હવે એ રૂપિયામાં તો વજ લાવવાના જ હોય, એ તો રેગ્યુલર છે બધા. હે? અને ઓલો પીપી રહ્યો ને એને કહેજો, ઈ જો ઈ હજી અઠવાડિયાનું કે છે એને કહેજો બરોબર. અને હું જાઉં છું બરોબર, અને અઠવાડિયા પછી પાછો આવે. આ સમજો એ આ નબળા સમાચાર આપવા હાટુ જ આવ્યો હતો ને તું, આ રોકાણો તો. ધોળા વાળ છે ને એમાં કાળો ડાઘ લાગવાની વાત છે. આ અત્યારે હું જોઈને આવ્યો ને, એટલે આ તું જો ને, ખુલ્લામાં આમ ઊભા રહે પછી શું કેવું તમને હવે આમ જો. તું છે ને આ મારું જહાજ ડૂબાડવા બેઠો છે એવું લાગે છે. જહાજ ડૂબી ગયું, ખાલી તમારે જોવાનું બાકી છે. એવા નબળા સમાચાર લઈને આવ્યો છે ને, આ છોકરીને પૂછવું પડશે મારે કે કોની હારે તું કાળું મોઢું કરશો. કેમ છે તબિયત હવે? હવે તો ઘણું સારું છે હો મને. જો તું ના પાડતી હતી મારે મોટા દવાખાને નથી જવું, આ ગયા તો જો ફરક પડી ગયો ને. હું તો સાચું કહું ને, મેં તો બધી આશા છોડી જ દીધી હતી કે હવે હું હાજી થવાની જ નથી, ના ખોટા મેં તો પૈસાને પાણી કરીશ. અરે અંધારામાં છે ને ઓલું લાઇટ વાળો દીવો જીવડું નથી આવતું, દૂર દૂર દેખાતું હોય ને તોય માણસ છે ને એ એના રસ્તે રસ્તે ત્યાં પહોંચી જતો હોય. એમ છે ને આશાની કિરણ હોય ને કોઈ દી છે ને ખોવાની નહીં, વિશ્વાસ રાખવાનો. ડોક્ટર બદલો એટલે સારું થયું, નકર ઓલા પેલા ડોક્ટર પાસે એમને માયકે રાખ્યું હોત ને તો એ રૂપિયા ખાતે રાખત અને કાંઈ ફરક ન પડે. હા, ડૉક્ટર છે ને બહુ સારો હતો, મને કહેતો હતો કે તમે રિપોર્ટ કરીને દવા લેશો ને એટલે બધું સારું થઈ જશે. કેટલો ખર્ચો થયો એ તો કયો. ખર્ચાને ક્યાં રોસો તું? શું હોય છે 50-55 હજારનો છો છે, પણ આટલું બધું જોઈએ જ નહીં. રિપોર્ટ જ તારા 12-13 હજારના રિપોર્ટ થયા, પછી સીટી સ્કેન કરાવ્યું એ 6 હજારનું ઓલું થયું. ઓલું કાર્ડ કઢાવીને કરાવી નખાય ને, ઓલું આયુષ્માન કાર્ડ આવે તો એમાં ફેર ન પડી જાય ઘણું આપણને. જો આ તું પૈસાની શું કામ ઉપાધિ કરશો? આ જો હાજી થઈ ગઈ ને એ જ અમારા માટે મોટી વાત છે. આ તું હશે ને તો પૈસા આવી જાય એમ ગમે નહીં. ત્યાંથી. હવે હું હાજી થઈ ગઈ છું તો હવે તો કયો આ પૈસા તમે ક્યાંથી લઈ આવ્યા, કોની પાસેથી લીધા, કઈ રીતે લીધા? પૈસા હું પેલા આપણા ગામના અશોકભાઈ નથી, વ્યાજે રૂપિયા આપે એની પાસેથી લાવ્યો. અરે અરે અરે, તમે એની પાસેથી લઈ આવ્યા રૂપિયા? હા, તમને ખબર છે એ કઈ પાર કરશે જો આપણે ટાઈમે ન પૂગ્યા ને તો. અરે પણ કાંઈ વાંધો નહીં, મારા માટે કીધું ને તને, મહત્ત્વની એ વસ્તુ હતી કે તું હાજી થઈ જાય. રૂપિયા તો છે ને ગમે તે કાળી મજૂરી કરીને આપણે એને ચૂકવી દેવું. કેટલી મુદત લીધી છે દેવાની? મુદત તો વહી ગઈ છે, થઈ રહે. તું ચિંતા ન કરીને વળી પાછી ચિંતા કરીને બીમાર પડે. એક તો મુદત એ વહી ગઈ ને માથે જતા હવે રૂપિયા દેવાના ક્યાંથી કાઢશું? તો ભાઈ હું કરી લે, જેમ આપ તારી બીમારી માટે પૈસા આવી ગયા ને એમ એને દેવાના છે ને થઈ રહે. મેં કીધું ને આશા કોઈ દી છોડવાની નહીં. અને તું કહેશો ને કે આ કાર્ડમાં છે ને બધી બીમારી ન હાલે,
એમાં મોટી મોટી બીમારી હોય ને એ હાલે જ ને કેટલાય ઓલા માં કાર્ડ નીકળાશે, આયુષ્માન કાર્ડ નીકળાશે. હા કઈક થોડી ક્યાંક લાગવા કરી હોત તો ન એમાં થઈ ઓલા જાત. મોટા મોટા ઓપરેશન ગોઠણના ને કમરના ને ઈ થાય ને ઈ તો આ હાલે. સરકાર શું કામની આપણા જેવા ગરીબ માણસોની આ મદદ ન આવે તો સરકાર ઘણું કરે છે ગરીબ હું માણસો સરકાર કરે. મને તો સરકાર ઉપર ભરોસો જ નથી. પણ તારો રોગ એવો હતો ને એટલે એમાં સરકાર આપણને ન સહાય કરે. આગળ કંઈક ઓપરેશન હોત ને તારું તો કદાચ સહાય મળી શકે, પણ આમાં છે ને આ અંદરોની બીમારી અમુક એવી હોય ને કે જેમાં એ કાર્ડ નથી ચાલતા, તો રોકડા પણ એમાં સહાય તો કરવી જોઈએ ને. હા બિસાડા મધ્યમ વર્ગના માણસ હોય એનું શું વાક? હા આપણું જ જોઈ લ્યો. આપણી પાસે હતા રૂપિયા, અત્યારે વ્યાજે રૂપિયા લઈને આપણે કરવું પડ્યું ને. સરકારથી થાય એટલું પબ્લિક માટે કરતી જ હોય. અમુકને લાભ મળે, અમુકને ન મળે, અને એવું. અમુક છે ને ગેરલાભે ઉઠાવે છે, નથી હા ઉઠાવતા તે એવું નહીં. અધરો અધર ખવાઈ જાય છે વચ્ચેથી. આ તો બધી તું ઉપાધિ કરવાને આ માંડ હાજર થઈ છો પાછી ઉપાધિ કરવાનું શરૂ કરી દીધું. આ દુનિયા છે ને સારા અને ખરાબ બંને ટાઈપના માણસો હોય ને તો જ ચાલે, નકર ભગવાનને યાદ કોણ કરે? હાલ કે આ આપણી જેવા ગરીબ માણસો, મધ્ય વર્ગના માણસો છે ને એ ભગવાનના ભરોસે જીવે છે. તું જાણે છે ને આ અમીર લોકોને જેની પાસે પૈસા છે ને એને ભગવાનની કાંઈ જરૂર નથી, એના માટે તો પૈસો જ ભગવાન છે. અને હવે વિચારવાનું તો ઈ છે કે હવે મને આપણે કઈ રીતે દેવું, એને જવાબ તો દેવો પડશે ને. જો એ ચિંતા હવે તારે જરાય કરવાની જરૂર નથી. એને કેવી રીતે પૈસા દેવા, મારે શું જવાબ આપવો, આપણે કાંઈ એને લઈ લીધા તો કાંઈ બૂચ નથી મારવાનું. હું પૈસા ધીરે ધીરે કરીને દઈ દઈશ, સમજાવી દઈશ તો એને. આપણે તો દય જ દેવાના, આપણે કોઈનો ખોટો રૂપિયો નથી જોતો, પણ આ ઈ છે ને જાળવી હગે એમ નથી. પણ ઈ તો ભાઈ મહેન્દ્ર આપી દીધું જવાબ. આમ હું કામ ઉપાધિ કરશે? મમ્મી માણસ તો થોડોક વહેરો છે હવે. હા, ઈ ના, તો ન ભાઈ પાડે. આમાં ખબર જ છે ને આપણે. ઘરમાંય કાંઈ વેસવા જેવું નથી, નહીતર હવે તો વેસી નાખીએ બધું. આપણે પેલા વેસી નાખ્યું તો હતું નહીં એટલે. થોડા ઘરા ઘરે ના તો ઈ પેલા આપણે બેસી લઈએ. પહેલેથી જો ખબર પડી ગઈ હોત ને કે જલપાને આ બીમારી છે તો એ બધું બચી જાત ને. હા, હું તો કેટલા સમયથી કહેતો આવ્યો હતો કે મોટા દવાખાને જઈએ, હેરમાં જઈએ, પણ હા એકની બે ન થઈ. હા ભાઈ, ઈ મને એમ કે વાત આપણે ખોટા દઈ દેવાને ડોક્ટરને રૂપિયા, જે બે પૈસા બૈસા એ આપણે ઘરમાં કામ લાગે ને. પણ જો આ માથું મારી મૂકીને એટલે આ વધારે અમુકનો ખર્ચો આવ્યો. એટલે થોડુંક હોત ને તો એ થોડીક દવાઈ નાના ખર્ચાએ પતી જાય. અરે મમ્મી જે થયું તે, અરે મમ્મી જે થયું તે આપણા બંને માટે ખુશીની વાત કઈ છે હા, કે ઈ આ તો. તમારી વહુ હા, હા. અને મારી ઘરવાળી હાજી હારી આપણી બાજુમાં બેઠી છે. લ્યો. હા, આપણે તો જો ભગવાન હું ઈ જ પ્રાર્થના કરતી હતી કે મારી વહુને છે ને કઈ થવું ન જોઈએ. નકર આ ગડપણમાં તમારી સેવા નકર કોણ કરત? હાચી આ વાત. તમે એની સેવા કરીને એટલે હાજી થઈ છે ઈ. સાચી વાત છે એક મમ્મી. માં બનીને સેવા કરીશ હા. તમે, અને એ છે ને દીકરીની જેમ જેમ જ રહે છે તમારી હારે, અને રહે હોતે ને તમે જ્યાં સુધી આમ ભગવાન પાસે ન ના જાઓ હો. ત્યાં સુધી 100 વર્ષના થાવ. મોકલવાના જ નથી આ ભાઈ આપણે. બાપા મારા એટલું બધું નથી દેવું હોવરે હો. અરે આ તમારા ગોઠણ દુખે છે ને એની દવાઈ તે છે ને મેં એક ડોક્ટરને કીધું છે, એ સારો ડોક્ટર મને મળ્યો છે. હા ભાઈ મારે અત્યારે આમાં કાંઈ પૈસા નથી નાખવા. હવે આપણે આ પૈસા કાઢશું ક્યાંથી ને ઈ વિચારો પેલા. હવે હું એમ કહું છું કે થઈ જાય. થઈ જાય. સાચી વાત. સારું હાલો. તારી માટે કર્યું છે તો મારી મા માટે નહીં કરું? કરવાનું જોઈએ ને માં પેલા. તો પછી હા પપ્પા બોલો ને, શું કામ હતું? તારા બાપનું નામ ડૂબાડવા બેઠી જ તું, હે છોકરી? આવું હું સાંભળું છું. મેં શું કર્યું છે પપ્પા કે તમારું નામ છે એ ડૂબી જાય અને ખરાબ થઈ જાય? મંગલ કહેતો હતો કે તું કોઈક કાળિયા રંગનો છોકરા રે પ્રેમમાં પડી છો, હે? આવા હેરા ગેરા છોકરાને પસંદ કરવામાં ધ્યાન રખાય. રાજકુમારી જેવી છો તું, અને છે ને રસ્તે હાલતો માણાને તું પસંદ કરી લે એટલે એ કઈ બાપની ઇજ્જત છે હો આ ગામમાં તારા. જુઓ પપ્પા, મંગલે તમને વાત કરી એ સાચી છે, પણ છોકરો કંઈ જેવો તેવો નથી પપ્પા. એ છોકરો બહુ સારો છે અને એમનું ફેમિલી પણ સારું છે. જેવો તેવો નથી એ તમને આ કાચી ઉંમરે ખબર શું પડે? એ તારી પાસે રૂપિયા છે ને અને તું રૂપિયાવાળા બાપની દીકરી છો ને એટલે છે ને આ બધા છોકરા તને ફસાવતા હોય. એ સાચો પ્રેમ કોઈ ન કરતા હોય. ના પપ્પા, એ છોકરો મને નહીં ફસાવતો. એ છોકરાએ તો મને પૂછ્યું પણ નહોતું. મેં એમને સામેથી પૂછ્યું હતું. એ મને ગમતો હતો ને તો. અને રહી વાત પૈસાની, તો એણે ક્યારેય મારી પાસે પૈસાની માંગણી નથી કરી. એ અટાણે માંગણી ન કરે. ઘરમાં જાઓ ને લગ્ન કરીને એટલે તમારા પૈસે તાગડધીના કરે આખી જિંદગી એ લોકો. એ તમને છોકરીઓને છે ને આ કાચી ઉંમરે કંઈ ખબર પડે નહીં અને બસ પ્રેમ કરી બેહો કોકને ને કોકને હાલ રસ્તે હાલતા હોય એને.
પપ્પા મેં તમને બહુ બધી વખત કહેવાનો પ્રયાસ કર્યો હતો, તમને ખ્યાલ હોય તો, કે છોકરો અમારી રીતે ગોતીશ, આપણે બહુ પૈસાવાળો નહીં ગોતવો. હું તમને એ જ વાત કહેવા માંગતી પણ હતી. રંગે રૂપે તો તારી સામે ઊભો હોય તો હરખો લાગવો છે ને. હે હંસ અને કાગડાની જોડી લાગે. પપ્પા પ્રેમમાં છે ને રંગરૂપ કંઈ મહત્વનું નથી કે નથી પૈસા મહત્વના. એકાબીજાનું મન મળવું જોઈએ, એકાબીજા છોકરો છોકરી એકાબીજાને સમજી શકવા જોઈએ. છોકરો શું કરે છે? હે ડાયમંડની ઓફિસમાં છે પપ્પા. એટલું કમાય છે? મંથલી ઇન્કમ એની 25,000 છે. ઓહ, 25,000માં તારો મેકઅપનો સામાન નહીં આવે, સમજી ગઈ? હે તારા બીજા ખર્ચા એને નહીં પોસાય. એ છોડી દે એને, એવા છોકરાઓને. એ કોક છે ને ઉદ્યોગપતિને પકડ, કોઈને ફેક્ટરી હાલતી હોય, મિલ હાલતી હોય એવાને. પપ્પા શું વાત કરો છો? તું કઈ પૈસા જોઈને પ્રેમ થતો હશે ક્યાંય? ચલો માન્યું કે રૂપિયાવાળા છોકરાને તો લગ્ન પણ કરી લઈશ, પણ એ તો જવાબદારી કે એ છોકરો એ મને પ્રેમ પ્રેમ છે. કરશે, એ છોકરો મને સાચવશે, મારી બધી અપેક્ષાઓને પૂરી કરશે. એ બધુંય કરે. હે પૈસાવાળા છે ને છોકરાઓ કઈ બધા નઠારા નથી હોતા, એની પ્રેમ કરતા આવડે ને સાચવતા આવડે ને બધું કરતા આવડે. આ મોટા પપ્પાની છોકરી જોવો છો ને કેટલી દુખી છે, પૈસાવાળામાં તમે કરાવ્યો છે એમનું. હા શું ખોટું ડોળા પાડે છે. એ સાચું, પણ તું અહીં ક્યાં છે રખડે છે? હે તું તો બસમાં દેહમાં જવાનો હતો ને? મેં 7 વાગ્યા વાળી કરાવી નાખી. કે હું અહીંયા અંગારો મૂકી આવ્યો છું, ડપોક્યું મારી આવ્યું છું, તો એમાં શું થાય છે જોવા માટે જ ને. તને તારા રોટલાની ઉડાન ને મારી શું કામ ઇન્ક્વાયરી કરે છે જુઓ તું? તો એક તો છૂટ્યું. તમારા ઘરનું સારું વિચારું છું, અને એ હાવ આ તમારા વાળ રહ્યા ને એટલો કાળો. તારા કરતા હારો છે. તારું મોઢું જોયું પેલા તે કાચમાં? ભાઈ એને ક્યાં કોઈ હવે છોકરી હારે લગ્ન કરવા છે? હે તું તારું કર ને. સારો છોકરો મુરત્યો ગોતતા નથી આવડતો ને. જોવો પપ્પા, એ છોકરો સારો જ છે. હું લગ્ન કરીશ ને તો એની જોડે જ કરીશ, બીજા કોઈ જોડે નહીં કરું ક્યારેય. હું કીધું તું જહાજ ડૂબી ગયું, હાચી વાત કે ખોટી વાત? તારા છો આ ખોટો ક્રોધ કરે છો મારી ઉપર. એ ઘરના જ આપણી છે ને વાટ લગાવવા બેઠા હોય તો બીજા ગામના શું કેવું આપણે? હે હા જો અમારા ગામમાં એક કહેવત છે, પણ કહેવાય નહીં નકર તમને ખોટું લાગી જાય, પણ ટૂંકમાં કહી દઉં. જુઓ ઘરના ટી ને કાંઈ ન વધે. એ સમજી ગયો ભાઈ. હવે તું તારી મૂકની ભાષણબાજી. એ એક તો આ છે ને ડામ દીધો હોય અને પાછું ઉપર મીઠું નાખતું હોય એમાં. જોવો પપ્પા, તમારે કોઈની વાત નહીં સાંભળવાની, મારી વાત સાંભળવાની છે. અને મારી ખુશી ક્યાં છે ને એ જોવાનું છે તમારે. હા હવે તો અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી રહેવા દીધો તમે લોકોએ. કામ કર, નીકળ જા. હે મારે કામ નીકળ, છે. તારું કામ કર. પૈસા દેહમાં જાવ, પૈસા લેવાનું તમે જાવ. કયો તો જાય, મારે કામ છે. જાવ. એ હારા કામ નથી કર્યા બધા. કેમ બાકી આવું બોલો? એ આવા નબળા સમાચાર લઈને આવે તને શરમ નથી લાગતી? કે હારા સમાચાર લઈને આવે ને તો કઈ માનવી તારો પગાર વધાર્યો અમે. ભાઈ એનું શ્રીમત આવી જાય તઈ તમને સમાચાર આપો. આ શું બોલ એલા પણ અક્કલ મઠ્ઠા હારા જામ અને લઈ લેજે 10,000 રૂપિયા વધારે. તમને તો હાસી વાતય ન કહેવાય. આમ ઊભા તા. એ બધા છે ને દાજા ઉપર ડામ દેવા આવ્યા છો બધા હારા. એક હારો નથી ઘરમાં. બોલ લે. તારે કેમ જ્યારે તે અર્જન્ટ જ હોય ફટાફટ ફોન કરી બોલ જલ્દી મને મળ, મારે કામ છે, જલ્દી મને મળ, મારે કામ છે. મારે કેટલું કામ હતું, મૂકીને આવવું પડ્યું. બોલ શું વાત હતી, શું કઈ થયું છે? હા, ના મૂકીને આવ્યો હોત ને તો બહુ બધું થઈ જાત. કઈ સમજાણું નહીં. અને જો આપણે સવારે મળ્યા હતા ને, હા એટલે જ કહું છું કે સવારે જ મળ્યા હતા, તો અત્યારે પાછું મળવાનું શું કારણ? એક દિવસ પણ નથી રહેવાતું. સવારે આપણે મળ્યા હતા ને તો મારા પપ્પાનો ચમચો મંગલ નથી એ પેલો આપણને ઓલો જોઈ ગયો તો. ચીપલી આંખો વાળામાં એમ કરી હા જોઈ ગયો તો આપણને. તો તારા પપ્પાને વાત કરી. હા, ઘર જઈને કહી દીધું અને મારા પપ્પાને ખબર પડી ગઈ. તો હવે હવે શું, મેં પપ્પાને કહી દીધું ગમે એ થાય લગ્ન તો એ છોકરા જોડે જ કરીશું. પપ્પા અત્યારે ના પાડે છે, માનતા નથી. અરે આ મંગલિયા છે ને, મને તેમ કે મંગલીને ગળા ચીપ દઈ દઉં. પણ તો તારા પપ્પાએ તને કઈ કીધું? હા, વધારે નથી કીધું, પણ એવું કહે છે કે ત્યાં લગ્ન નથી કરવાના, સારો ઉદ્યોગપતિનો છોકરો ગોતવાનો છે. તે શું વિચાર કર્યો? કેમ બોલતી નથી? મારે તો નથી કરવા લગ્ન, મારા પપ્પાએ ના પાડી તો. એટલે મારી સાથે? ના,
બીજા સાથે. હા તો બરાબર, હા, લગ્ન તો હું તારી સાથે જ કરીશ, ગમે એ થાય. કંઈ વાંધો નહીં. ખબર હવે પડી ગઈ? કઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે ખબર તો પડવાની જ હતી આમ પણ બધાને. કંઈ વાંધો નહીં. હવે છે ને હું તારા પપ્પાને મળી લઈશ અને તારા પપ્પાને મનાવીશ. હા, મળવું ને? વાંધો નહીં ને? તો મળને, હું ક્યાં ના પાડું છું. તારામાં હિંમત હોય મારા પપ્પા સામે આવવાની અને બોલવાની તો બિંદાસ મળી લે. હું તો એમ જ કહું છું કે મારા પપ્પાને આવીને કહી દે કે હું તમારી છોકરાને લઈ જ જવાનો છું, ગમે એ થાય અહીંયાથી. તમારે જે કરવું એ કરી લો. હું તારા પપ્પાને મળીને એને મનાવીશ અને નહીં માને ને તો આપણે કોર્ટ મેરેજ કરી લઈશું. જો મારા પપ્પાને મળી અને મનાવવાની જરૂર નથી. એવું હોય ને તો આપણે આજે જ કોર્ટ મેરેજ કરી લઈએ. પછી શું કરશે? એક્સેપ્ટ કરવું જ પડશે એમને કોર્ટ મેરેજ કર્યા પછી. ના, એવું ના કરાય. ગમે એમ તો એ તારા પપ્પા છે, એને તારા મારા- માટે વાત તો સાંભળ મારી. એને તારા માટે ઘણા સપનાઓ જોયા હોય. જે વાત આપણે વડીલોને મનાવીને થાય ને એમાં વધારે મજા આવશે. એકવાર ટ્રાય તો કરવા દે મને. જો, હું મારા પપ્પાને ઓળખું છું. મારા પપ્પા એકના બે ક્યારેય નહીં થાય અને મને ખબર જ છે કે તારા જોડે મારા પપ્પા કોઈ દિવસ લગ્ન થવા જ નહીં દે. હું આખી જિંદગી કુંવારી રહીશ ને તે મને બેસાડી દેશે. તને ખબર નથી, પ્રેમમાં બહુ તાકાત છે. પ્રેમીઓ સામે તો ઈશ્વર પણ ઝૂકી જાય તો તારા પપ્પાની શું વિશાદ છે? હા, તો મને એમ હતું કે તું વાત કરે અને માની જાય તો ઠીક છે, પણ હવે લાગે છે કે મારે એકવાર તારા ઘરે આવવું જ પડશે. અને તું ચિંતા ન કર, મને એકવાર ટ્રાય કરવા દે. પછી નહીં માને ને તો તું જેમ કહેશે ને એમ જ આપણે કરીશું. બસ સારું, પછી હાથમાંથી કઈ વખત જતો રહી ને સમય તો મને ના કહેતો. બાકી હું તે જ માનું છું કે આપણે કોર્ટ લગ્ન કરીએ અને પછી પપ્પાને કહીએ. પછી તો શું જાય, પપ્પાને એક્સેપ્ટ કરવું જ પડે અને પપ્પા એક્સેપ્ટ નહીં કરે તો પણ કંઈ ફરક નથી પડવાનો આપણને. ના, એવું કરવાની જરૂર જ નહીં પડે. તારા પપ્પા રાજી ખુશીથી લગ્ન કરાવી આપશે. મને મારા પ્રેમ પર પૂરેપૂરો વિશ્વાસ છે. સારું, તું જે બોલે છે ને એ થઈ જાય ને તો. અને આમ પણ હું બોલું છું ને એ થાય જ છે. એવું તું પણ ઘણી વાર કહે જ છે ને મને. બસ તો પછી આમ રાખ ને કે હું તારા પપ્પા પાસે જઈશ તો તારા પપ્પા માની જશે. એટલે હવે છે ને શું થયું? તને સ્માઇલ કરવાનું કીધું મેં ખાલી. ઓહો, ચાંદી પડી છે. આની દવા મારી પાસે છે. તો દુખ્યું મને. આની દવા છે મારી પાસે. શું? એ દવાથી તને એકદમ સારું થઈ જશે. કઈ દવા છે કે ના? બહુ દુખે છે મને. પણ એ દવા હું તને અહીંયા નહીં આપી શકું. એટલે કેવી દવા છે? અરે એ દવાથી અક્ષર ઇલાજ. આ દવા તને તું લઈશ ને જેવી એટલે તારી આ ચાંદી છે ને એમાં દુખાવો બંધ થઈ જશે. તો ક્યાં મળે છે એ દવા? મને કે ને તો હું લઈ મારી આવું. પાસે જ છે. હા. મારી સિવાય તને ક્યાંય ના મળે. પણ તારે મારી સાથે આવવું પડે. ક્યાં? દવાખાને જવું પડે ને. તો તું કે તારી પાસે દવા છે તો હા, પણ- દવાખાને જવાની જરૂર. અરે પણ ઘરે પડી હોય ને દવા. હા, અચ્છા, તો ચાલ ને. હા ચાલ, ઘરે જઈને દવા આપું. ચાલ. આ માણસ પોતાના હોય ને એ ડંખે ને એટલે જ નબળા દિવસોની શરૂઆત થઈ જાય. આ દીકરી એ છે ને એ મારી નાપસંદગી હોવા છતાં કોની સાથે કોને ક્યાં પ્રેમ કર્યો છે અને પાછા કેટલા બળગા ફૂંકે છે. અરે એ તો ઠીક, બોલો મહેન્દ્રને એને પાછો ફોન મેં કરી દીધો છે. આ છે ને એ રૂપિયા લઈને વયો જાય. મને તો એવું લાગે છે હવે એ આવવો જોઈએ. આ આ સેટ શું કરો છો? આ તમને રૂપિયા આપી તો રૂપિયા પાછા આપવાની ખબર નથી પડતી. મારી વાત તો સાંભળો તમે. બસ ક્યાં તમારા રૂપિયા લઈને વયો ગયો? એ તારી બાયડી તો હાજી થઈ ગઈ ને? હે? હા, તો પછી રૂપિયા નથી અપાતા તમારે? તારી બાયડી પાસે જે કઈ જવેરાત સોનું પડ્યું હોય ને એ લાઈફ અને આપ મને. તમારો શું ભરોસો? કાલ સવારે તમે વયા જાવ ગામ છોડીને. એ બધું હોય તો હું થોડો તમારી પાસે પૈસા માંગવા આવું? અરે તમે કરેલા ઉપકાર ઉપર હુકમને પાણી ફેરવો છો. હું તમારા રૂપિયા આપી દે દૂધે ધોઈને નહીં લઈને વયો જાવ. એ ઉપકારના છે ને અમારે શિલ્ડ બનાવીને ગળામાં નાખી નથી ફરવું. અમારે તમારા રૂપિયા ધણી અમે. હે? એ તમે આવી હારી હારી વાતો કરો છો અમને પીગળાવો નહીં. ગળાવાની વાત જ નથી કરતો છું. બસ રૂપિયા લઈ જાવ, ટાઈમે કોઈને આપવા નથી. એ ગમે ત્યાંથી કરો, એ ઊંધા પડો ચત્તા પડો, અમારા રૂપિયા આપો. હા. આ ઘરના અમારું નથી કીધું કરતા તમારો શું ભરોસો અમારે કરવો? તમે મારી વળીના દવાખાનાના કામમાં રૂપિયા આપ્યા છે એટલે આ તમારો ઉપકાર છે ને શેઠ. હું હાથ જન્મે ભૂલીશ નહીં. તમારા રૂપિયા હું આપી દઈશ. તમે એ થોડો- મારે મારી પ્રશંસા નથી સાંભળવી ભાઈ. અમે જે કામ કરવી છે ને એના બદલે અમારે રૂપિયા જોઈ. હે? તમારા પગે પડું છું. મારે કઈ પગે પડવાની જરૂર નથી. રૂપિયા લઈને આવો, જાઓ.
થોડોક સમય આપો ને મને, તમારા રૂપિયા આપી દે. હવે સમય માંગી માંગીને તમે છે ને એ રોઈ રોઈને અમને પીગળાવવાની કોશિશ ન કરો, સમજાય? હે નકર છે ને અમારો મારો માણ આવશે ને તો પાછો એ છે ને તમારે ઘેર આવશે. અરે તમારી બાયડીને હું તો લેતો આવશે ઘરના કામ કરવા માટે. એને ન મોકલતા. મારો માણસ છે ને બહુ ખરાબ માણસ છે, જેવું તેવું બોલે છે. હા તે પણ તમારી હારે એવું જ વર્તન કરવું પડે. હે કોઈ દી તમે વાયદો નિભાવ્યો કોઈ દિવસ રૂપિયાને લીધે? એક વાયદો તમારાથી નથી નિભાવાતો. બસ વાતું કરો અને ખોટી શેઠ આમ આપણે અમે ગુડાણા છે એવી રીતે તમારું ભલું કરવા જ ગુડાણા છે, પણ તમને કાં ખબર નથી પડતી? થોડોક વખત આપીને એક ઉપકાર હજી કરી જો. તમારા રૂપિયા છે ને કીધું તો ખરા, ખાલી મજૂરી કરી હવે તું છે ને એક બીજી જે કઈ ને રૂપિયા લાવવાની વાત કરતો નથી, ખાલી ખાલી બધા ફોહલાવ્યા કરે છે મને ઊભો ઊભો. લાવવાની વાત નથી છે, પણ રૂપિયા હું ક્યાંથી લાવું? મારે ખાવાના પાપા છે, તમે વિચાર તો કરો. એ આકાશ પાતાળ એક કરો કે જે કરો દે, પણ મને મારે રૂપિયા આપવા. હે રૂપિયા વગરની વાત નહીં હાલ કરે. આ તમે શું કરો છો? પપ્પા આ શું કરો છો તમે? હે હું મારું કામ કરું છું, તમે છે ને વચ્ચે એમાં માથાકૂટ નહીં કરવાની. અને આ જો પૈસા માટે કોઈને આ રીતે મળાય નહીં અને આ રીતે હેરાન ન કરાય. કે બિચારા પાસે પૈસા હોય ને તો આપણને આપી જ દેવાના હોય. હે તને ખબર નથી એટલે તું છે ને વચમાં ડબડબ કરમાં. અને આ કોણ છે? હે આવેલો કાળિયો જ છે ને? પપ્પા, એમનું નામ રાજ છે. રાજ છે. છે તમને તમારા ચમચાએ વાત કરી હતી ને તે આ જ રાજ છે જેને હું પ્રેમ કરું છું અને જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું. અને તમે તમે શું કરી રહ્યા છો? શા માટે હેરાન કરી રહ્યા છો? પૈસાનો ભાઈ. power. પૈસાનો પાવર. મારા બાપ પાસે પૈસો વધી ગયો છે ને એટલે એમનો પાવર કરે છે. નહીં નહીં બેન, તમે શેઠને કાંઈ ન કહો. એને તો મારી મદદ કરી છે. મારી ઘરવાળી મરણ પથારી હતી ને, મારી પાસે કાંઈ નહોતું અને શેઠે પૈસા આપીને મારી વહુની જિંદગી બસાવી છે. હા ભાઈ. એને કાંઈ ન કહેતા તમે. વારો માણસ છે. અરે પણ કદાચ તમે એને પૈસા આપ્યા હશે એની ના નથી, પણ આવી રીતે ઉઘરાણી કોણ કરે? આટલી કડક ઉઘરાણી? જો ભાઈ વાયદો ચૂકી જાય ને એટલે ઉઘરાણી તો કરવી જ પડે. હે નકર છે ને દુનિયાને કોઈને રૂપિયા આપવાની છે ને પાછી અક્કલ જ નથી. લઈ લીધા પછી કોઈને દેવા જ નથી કોઈને. નહીં, ગરીબ માણસ હું ને. લોકો જેમ લાત મારે ને આમ જાય, નથી લાત મારે તો આમ જાય. અત્યારે સાચું કહું ને બેન, મારા ઘરે ખાવા કોળિયો ધાન નથી, તો 50,000 રૂપિયા હું શેઠને કેવી રીતે આપું? પણ હું આપી દઈ, ના નથી પાડતો. મારા માટે ભગવાન સમાન છે. આ મારું કામ કર્યું ને એ ભગવાનનો માનો હોતા ને એ ટાણે પૈસા પાછા દઈ દેવાના હોય. હું તમારી પાસે રૂપિયા જ માંગુ છું. હું મારા રૂપિયાનો ધણી. પપ્પા આ તમે રૂપિયા કોના માટે ભેગા કરો છો? મારા માટે જ કરો છો ને? તો મારે આવા રૂપિયા નથી જોતા. હે બિચારા કહે છે કે એના ઘરમાં ખાવા માટે અનાજ નથી, છતાં પણ બેટા તને ખબર ન હોય માણસ ચાવવાના અને બતાવવાના દાંત છે ને નોખા નોખા હોય. જો અંકલ, હા બધું તમને અમીરોને સોંપ્યું છે, બાકી આ ગરીબ હોય ને એને એનો માન મર્તબો ઇજ્જત એનો વાયદો એનો બધું વાલું છે. એ માણસ કહેશે રૂપિયા તમને આપી દે તો ભગવાને તમને એટલું બધું આપ્યું છે, 5-15 દી વહેલા મોડું થાય તો શું થઈ ગયું? અને તમે એમ કહો છો કે તમે તમારા પૈસાના ધણી એમ? તો તમારી દીકરીએ એ ગરીબને પ્રેમ કર્યો છે. બોલો હવે શું કરશો તમે? તમને ખબર છે કે આજે તમારી દીકરીએ આજને આજ મને લગ્ન કરવાનું કીધું અને ગરીબની ખાનદાની જોઈ લો. હું તમારી રજા લેવા માટે આવ્યો છું. હું ચાહું ને તો તમારી દીકરીને ભગાડીને લગ્ન કરી શકતો હતો. તમે કાંઈ ન કરી શકત. હા તમારા પૈસા અહીંયા ને અહીંયા પડ્યા રહે. આ પૈસાનું અભિમાન છે ને એટલું સારું નહીં. બધી ખુશીઓ પૈસાથી નથી ખરીદી શકાતી અંકલ. એના માટે લાગણી, કોઈની માન મર્યાદા જાળવવી, કોઈનો સમય સાચવવો હા માણસની ફરજ હોય. ઈશ્વર તમને ક્યારે આપે કે ત્યારે તમે દેવાને લાયક હોય ને ત્યારે. બાકી કોને સમજાવે છે? મારા પપ્પાને. પપ્પા આપણી પાસે આટલા પૈસા હતા તો પણ તમે મારી મમ્મીને બચાવી શક્યા એ પૈસાથી? ન બચાવી શક્યા ને? કઈ કામમાં આવ્યા એ પૈસા? માણસ જેવો માણસ જતો રહ્યો તો પણ 1 રૂપિયો પણ કામ ન આવ્યો ભગવાન પાસે. જીગુએ મને બધી વાત કરી કે એના મમ્મીનું દેહાંત કેવી રીતે થયું. જો કોઈની દુઆ લીધી હોત ને તો કદાચ કોઈકના આશીર્વાદ લાગી જાય તો આજે એના મમ્મી આજ દુનિયામાં હોત, પણ નહીં. તમે તો તમારા પૈસાના અહમમાં ક્યારેય કોઈની દુઆ લીધી જ નથી. બધાની બદદુઆ જ લીધી છે. ભગવાન છે ને ક્યારે સાક્ષાત આવીને નથી મારતો, પણ એની લાઠીમાં અવાજ બહુ આવે છે અંકલ.
આ સમજી લો કે તમારા કર્મ થકી તમે આજે એકલવાયું જીવન જીવી રહ્યા છો. હા એટલો પૈસો હોવા છતાં પણ તમારી પાસે કોઈ નથી, તમારી દીકરી પણ નથી. હા વાત સાચી છે તમારી. મારા પપ્પાએ મારા મમ્મીને તો ખોયા, પણ આજે હવે એની દીકરીને પણ ખોઈ નાખશે. ના બેટા, હા તારા વગર તો હું નહીં જીવી શકું. અને જો આ રૂપિયા મેં ભેગા તારી હાટું કર્યા હતા, પણ તે તો મારા રૂપિયા કરતાંય અતિ મૂલ્યવાન દીકરો તારા પતિ તરીકે તે પસંદ કર્યો છે. આ એની સમજણ એણે મારી આંખો ખોલી નાખી. આ તારી મમ્મીને તો હું ન બચાવી ગયો. બેટા તું મને છોડીને ન જાતી, મેં કરે છે ને હું જીવી નહીં શકું બેટા. હા એક વચને નહીં જાઓ. આના પૈસા માફ કરી દો અને આજે તમે વ્યાજે આપવાનું છે તમારું કામ છે ને એ બંધ કરી દો. પપ્પા થોડું હશે ને તો થોડું ખાઈને આપણે જીવી લેશું, પેટ ભરી લેશું, પણ હરામનો રૂપિયો આપણા ઘરમાં આપણે નથી જોતો. હા બેટા, હવે તો તું કહીશ ને એમ જ થાય બેટા. હું આના રૂપિયા માફ કરી દઉં છું. હા મેં એમ સમજ્યું, હું એમ સમજીશ કે એ રૂપિયા મારા ક્યાંક મંદિરમાં મેં દાનમાં લખાવ્યા હતા. આ નામ મોટું કરવા હાટું થઈને હવે મારે એ મોટાની કોઈ જરૂર નથી. અને આજથી આજે વ્યાજે આપવાનો ધંધો હું બંધ કરી દઈશ. હવે એમાં મારે અણકના રૂપિયા નથી જોતા ભાઈ. બસ તારો પ્રેમ જોઈએ છે. તમારો ખૂબ ખૂબ આભાર. હા ભાઈ, મારાથી તમને વધારે કરવા વચન કહેવાય ગયા હોય ને તો મને માફ કરજો. નાના છે, તમે તો મારા માટે ભગવાન છો, અને ભગવાન છે ને ભક્તોને સજા પણ આપે અને પ્રસન્ન પણ થાય. અરે મને હવે શરમમાં ન પાડો. તમે જઈને તમારું કામકાજ કરો, જાઓ. બેન બાપ, તમારો ખૂબ ખૂબ આભાર. જોયું પપ્પા, એ પ્રેમથી માથા ઉપર હાથ મૂકી ગયા. શું ખબર કે એણે કઈ દિલથી આશીર્વાદ આપ્યા હશે અને આપણા માટે કંઈ સારું થવાનું હશે. હા બેટા, એ હવે આ જો સારાના જ દાણ છે. જેને આપણે કાળીઓ કાળીઓ કહેતો હતો ને હું, જેને હું કાળીઓ કાળીઓ કહેતો હતો ને એ તો હા સ્વયં કાળિયા ઠાકોર નીકળ્યા. ભગવાન કૃષ્ણ એનું રૂપ ક્યાં. અરે અંકલ, ક્યાં મને તમે કાળિયા ઠાકરનો દરજ્જો આપો છો? હું તો એક સામાન્ય માણસ છું. આ તો મારી સમજણ હતી એ રીતે મેં તમને વાત કરી. એ મને કીધું હતું કે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ, પણ મને એ યોગ્ય ન લાગ્યું એટલે હું તમારી રજા લેવા માટે આવ્યો હતો. એ હવે છે ને તમારા લગ્ન ધામધૂમથી કરવામાં આવશે. તમે તારે તૈયારી કરો. જેટલું પુગાય ને જાડીની જાન લઈને આવો તમે તારે. સારું, ચાલો હવે હું રજા લઉં. હા મજા. એ મારા સદાય આશીર્વાદ છે તમને દઈને. સુખી થાઓ. અરે મારી દીકરી.